જે રીતના અંબાજીમાં ઘટના બની છે એ ઘટના શું છે એ કદાચ તમે ના જાણતા હોય ને મીડિયા પણ તમને નહીં બતાવે તે પહેલાં આપણે જાણી લઈએ કે શું ઘટના હતી। હવે ઘટના એવી હતી ભાઈ કે ત્યાં આગળ જ્યાં આદિવાસી રહે છે, આદિવાસી એટલે કે જલ, જંગલ અને જમીન એટલે કે આદિવાસી સમુદાય સાથે જોડાયેલી છે। ત્યારે ત્યાં આગળ 40 થી 45 વર્ષથી ત્યાં આગળ લોકો રહે છે, સ્થાનિક એટલે કે આદિવાસી ત્યાં આગળ રહે છે। ત્યારે 7 થી 8 દિવસથી આ ફોરેસ્ટના વિભાગ અને પોલીસ ટીમ સાથે જાય છે અને ત્યાં આગળ કોઈ પણ નોટિસ નથી આપવામાં આવતી, કોઈ પણ પ્રકારની ત્યાં આગળ જાણ નથી કરવામાં આવતી અને ડાયરેક્ટ આ જાય છે અને જે આદિવાસી રહે છે ત્યાં સ્થાનિક રહે છે, જે પાટલિયા ગામ છે ત્યાં આગળ જાય છે અને જે આ ઘર જે છે એ તૂડી પાડે છે। ત્યારે સ્થાનિક લોકો એ ગુસ્સે ભરાઈ જાય છે અને જે અધિકારી હતા એમના પર, ફોરેસ્ટ અધિકારી હતા એમના પર હુમલો કરી દે છે અને હુમલાથી બચવા માટે પોલીસ ટીમને બોલાવે છે અને પોલીસ ટીમ પર ત્યાં આવી જાય છે અને ત્યાં આગળ એમના પર હુમલો થાય છે અને આ હુમલાની અંદર લગભગ 40 થી 45 લોકો ઘાયલ થાય છે અને આદિવાસી સમુદાયના લોકો, આદિવાસી જે છે તે પણ 10 થી 15 લોકો ઘાયલ થાય છે। એટલે આમને સામને આવી જતા જ્યાં મોટો મામલો ઉગ્ર બન્યો હતો। અત્યારે માનવામાં આવે તો જે દાંતા તાલુકાના અંબાજી ખાતે જે બંદોબસ્ત સાથે પોલીસ ગોઠવી દેવામાં આવી છે, પરંતુ ખાસ કરીને મિત્રો ત્યાં બબાલ એવી હતી કે ત્યાં જમીન બાબત થાય છે કે જમીન જે છે એ જે આદિવાસી જ્યાં રહે છે ત્યાં લગભગ 40 થી 50 વર્ષ જૂના ત્યાં આગળ રહે છે, એમના બાપ દાદા પણ અહીંયા રહેતા હતા એવું કહેવામાં આવે છે અને વાર્યા ઘરે અવારનવારનો ફોરેસ્ટ વિભાગની ટીમ ત્યાં આગળ હેરાન કરવામાં આવે એવું કહેવામાં આવે છે। ત્યારે આ મામલો જે છે એ ઉગ્ર બન્યો હતો, સેવડે સામને આવી જતા અને આદિવાસી સમુદાયના લોકો અને ફોરેસ્ટ વિભાગ અને પોલીસ ટીમ સાથે જે ઘર્ષણ થાય છે, આ ઘર્ષણની અંદર જબરજસ્ત ત્યાં આગળ પથ્થરમારો થાય છે। પથ્થરમારાની અંદર ઘણા લોકો ઘાયલ થાય છે, સરકારી કર્મી 45થી વધારે લોકો ઘાયલ થાય છે અને આદિવાસીના સ્થાનિક લોકો 15 થી 20 લોકો ઘાયલ થાય છે અને 2 સરકારી ગાડીઓ પણ તોડી નાખે છે અને આદિવાસીની જે સ્થાનિક લોકો હતા એ 15 થી 20 ગાડીઓ પણ ડિટેન કરવામાં આવે છે। આજે તપાસ થઈ રહી છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।